हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી। કોઈપણ ઉપવાસમાં તમે પેટ ભરી અને ખાઈ શકો એવી આપણે ખીચડી બનાવીશું। તો અહીંયા મેં મોટા છે સાબુદાણા તે 1 કપ લીધા છે અને તેને 2-3 પાણીથી આપણે વોશ કરી લેશું। તો તેમાં તે સ્ટાર્ચનો ભાગ છે તે દૂર થઈ જશે અને પાણી છે તે ચોખ્ખું થઈ જશે। તો અહીંયા આપણે ટ્રીક અને ટિપ્સ સાથે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। તો સાબુદાણાની ખીચડી બનાવી એકદમ સહેલી છે અને ફક્ત 10 મિનિટમાં બની જશે। અહીંયા જે કપથી મેં સાબુદાણા લીધા છે તે કપથી જ આપણે પાણી લીધું છે। તો અહીંયા પરફેક્ટ માપ છે અને આપણે તેને 4 થી 5 કલાક સુધી આપણે પલાળી દઈશું, એટલે પલળી જાય ત્યાં સુધી આપણે મસાલા કરી લેશું। તો અહીંયા મેં 1 ટમેટું લીધું છે, તેને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। સિંગના દાણા, બાફેલા બટેકા લીધા છે અને લીલા ધાણા અને લીલા મરચાં લીધા છે, આદુ। તો તમે જોઈ શકો છો 4 કલાક થઈ ગઈ છે અને આપણા સાબુદાણા છે તે એકદમ ખીલેલા દેખાય છે અને આ રીતે હાથથી અટકીએ એટલે તૂટી જાય એવા સરસ એવા પલળી ગયા છે। તો હવે એને આપણે મસાલા કરીશું। તો અહીંયા બટેકા છે તે મેં બાફેલા લીધા છે, તમે ફ્રાય કરેલા પણ લઈ શકો છો। તો અહીંયા 1 સ્પેન લીધી છે, તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તમે આ ખીચડી સિંગ તેલમાં બનાવશો તો ખૂબ સરસ એવી ટેસ્ટી બનશે અને ફરાળમાં તમે પેટ ભરી અને ખાઈ શકો એટલી સરસ ટેસ્ટી બને છે। અહીંયા ટ્રીક અને ટિપ્સ સાથે બનાવશો તો ખૂબ સરસ એવી ખીચડી આપણી બનશે। તો હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો અહીંયા મેં સિંગના દાણા 2 ચમચી જેવા લીધા છે, તો તેને આપણે ફ્રાય કરી લેશું। તો સિંગદાણા તમે સાતળીને લેશો તો ખૂબ સરસ આ ખીચડીમાં ટેસ્ટ આવે છે। અહીંયા તમે આ સાબુદાણાની ખીચડી બનાવતી વખતે નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારી સાબુદાણાની ખીચડી તે એકદમ સરસ એવી ખીલેલી લાગશે અને ખીલેલી બનશે। તો અહીંયા આપણું તેલ છે તેમાં ગરમ જ છે, એમાં 1 ચમચી જેટલું આપણે આખું જીરું છે તે એડ કરી દીધું છે અને 2 લીલા મરચાં છે કાપેલા તીખાશ માટે લીધા છે। તમે તમારા સ્વાદ મુજબ તમે વધારે ઓછા તીખા લઈ શકો છો। તમે આ રીતે ખીચડી બનાવશો તો ખૂબ સરસ એવી ટેસ્ટી બને છે અને અહીંયા 1 લાલ ટમેટું લીધું છે પાકેલું અને તે પણ આપણે ઝીણું ચોપ કરેલું છે તેને એડ કરીશું। હવે અહીંયા આપણે ટમેટા એડ કર્યા છે એટલે આપણે તે મસાલાનું મીઠું છે તેને એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે અહીંયા જીરા પાવડર, 1 ચમચી જેટલું અડધી ચમચી જેટલું હળદર પાવડર અને 1/4 સ્પૂન જેટલું લાલ મરચું અહીંયા મેં એડ કર્યું છે। તમે લાલ મરચું ન ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા મેં ફરાળનું મીઠું છે સિંધાળું તે લીધું છે અને હવે જે સાબુદાણા આપણા પલળી ગયા છે તેને આપણે એડ કરીશું અને તેને આ રીતે 1-2 મિનિટ જેવું ફ્રાય કરીશું, એટલે જે પાણીનો ભાગ હશે તે દૂર થઈ જશે। તમે જોઈ શકો છો આપણા સાબુદાણા છે તે સરસ એવા ખીલેલા છે અને એકદમ છૂટા છે। તો અહીંયા જે સિંગના દાણા અને બટેકા બાફેલા છે તેને આપણે આ રીતે મિક્સ કરી લેશું, એટલે જે મસાલો છે તે સરસ એવો કૂક થઈ જશે અને અહીંયા સાબુદાણા છે તે મસાલાથી કોટિંગ એવા થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કલર પણ આપણો ચેન્જ થઈ ગયો છે। આવી રીતે આપણે 1 મિનિટ જેવું કૂક થવા દઈશું ને ઉપરથી લીલા ધાણા ફ્રેશ છે તેને એડ કર્યા છે અને આપણે 1 લીંબુનો રસ છે તેને પણ આપણે એડ કરીશું, એટલે આપણી ખીચડી છે તે ખૂબ સરસ એવી ટેસ્ટી બનશે। તમે અહીંયા ખાંડ પણ 1 ચમચી જેટલી એડ કરી શકો છો, પણ મેં અહીંયા સ્કીપ કરી છે। તો હવે આપણે સર્વ કરવા માટે અહીંયા 1 પ્લેટમાં એડ કરીશું। તો તમે જોઈ શકો છો આપણી ખીચડી ફરાળી એકદમ સરસ એવી કોઈપણ ઉપવાસમાં તમે પેટ ભરીને ખાઈ શકો એટલી સરસ બની અને રેડી થઈ ગઈ છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।
બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે.